દુષ્કર્મના આરોપી એવા ભાજપ કાર્યકરના ફૂલહારથી વિવાદ સર્જાયો હતો। વાઘોડિયાના આમોદરમાં સમૂહ લગ્નના કાર્યક્રમની પૂર્વ સંધ્યાએ આયોજિત ડાયરામાં સ્ટેજ ઉપર બળાત્કારનો આરોપી નાચતો અને નોટો ઉડાડતો વિડીયો વાયરલ થયો હતો। વાઘોડિયાના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલા આયોજિત સમૂહ લગ્નમાં નોટો ઉડાડતો તેમજ નાચતો જોવા મળ્યો છે। તે બળાત્કારના આરોપમાં જમીન પર છૂટેલો આકાશ ગોહિલ છે અને ભાજપનો કાર્યકર છે। આમ કાયદો અને વ્યવસ્થાના મુદ્દે ભારતીય જનતા પાર્ટીના બેવડા ધોરણ જનતા સમક્ષ આવ્યા છે। આ દાવો વિપક્ષ કોંગ્રેસે કર્યો છે। આકાશ ગોહિલ પર બળાત્કારનો કેસ થયો ત્યારે પણ ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ સાથેના તેના અનેક ફોટો અને વિડીયો જોવા મળ્યા હતા। મહિલાના ઘરમાં પ્રવેશી બળાત્કાર ગુજારનાર ભાજપ કાર્યકરને જામીન મળતા જ સીન સપાટા કર્યા છે। જામીન પર છૂટતા ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ યોજેલા સમૂહ લગ્નના સ્ટેજ ઉપર નોટો ઉડાડતા વિવાદ થયો છે। આરોપીના ફૂલહાર થતાં અનેક સવાલ ઊભા કરાયા છે। આ વિડીયોને લઈને અનેક પ્રકારની ચર્ચાઓ જોર પકડ્યું છે। કાયદો અને વ્યવસ્થાના મુદ્દે ભારતીય જનતા પાર્ટીના બેવડા ધોરણ જનતા સમક્ષ દેખાયા છે। તેમ જણાવી કોંગ્રેસ અગ્રણી હેમાંગ રાવલે રોષ સાથે પ્રતિક્રિયા આપી હતી। એક તરફ ગૃહમંત્રી મોટી વાતો કરે છે કે અમે કોઈ ચમરબંધીઓને છોડીશું નહીં, ગુનેગારોનું લિસ્ટ બનાવી રહ્યા છે અને ગુનેગારોના ઉપર બુલડોઝર ચલાવવામાં આવશે, આવી બધી મોટી વાતો કરી રહ્યા છે। બીજી તરફ આકાશ ગોહિલ નામનો એક આરોપી કે જે દુષ્કર્મનો આરોપી છે, બલાત્કારનો આરોપી છે, પરણીતાને ફોન કરીને પૂછ્યું હતું એણે કે તું ઘેર એકલી છે અને પછી એના ઘેર જઈને દુષ્કર્મ આચર્યું હતું ને એના ઉપર કેસ થયો હતો। પરણીતા કેસ કરવા માટે થઈને 8 કલાક પોલીસ સ્ટેશનમાં બેઠી હતી, છતાં પણ એ બહેનનો કેસ મોડો લેવામાં આવ્યો અને ખૂબ જ દબાણથી લેવામાં આવ્યો। વડોદરાના ધારાસભ્ય સાથે આ સંકળાયેલો વ્યક્તિ ગઈકાલે વડોદરાના ધારાસભ્ય ધર્મેન્દ્રશ્રી દ્વારા જે સમૂહ લગ્નનું આયોજન છે એના આગલી રાત્રે સ્ટેજ ઉપર જઈને એને હારથી એનું સ્વાગત કરવામાં આવે છે, હાર પહેરાવવામાં આવે છે, રૂપિયા ઉડાડતો આ આરોપી જોવામાં આવે છે। જામીન ઉપર છૂટેલો આરોપી એ આ સ્ટેજ ઉપર જઈને રૂપિયા ઉડાડે છે। અત્રે એ પણ માહિતી છે કે આ એ જ સ્ટેજ છે જેના ઉપર આ સમૂહ લગ્નમાં આજે માનનીય મુખ્યમંત્રી શ્રી આવવાના છે। જે કાર્યક્રમમાં માનનીય મુખ્યમંત્રી શ્રી આવવાના હોય એના સ્ટેજ ઉપર આવા બલાત્કારના આરોપીઓ એ પૈસા ઉડાડે, હાર પહેરાવવામાં આવે। મને લાગે છે કે ભારતીય જનતા પાર્ટીના દેખાડવાના દાંત અને ચાવવાના દાંત અલગ છે। જો હકીકતમાં એમણે ગુંડાઓ ઉપર કે બુટલેગરો ઉપર કે આરોપીઓ ઉપર સખત એક્શન લેવું હોય તો સૌથી પહેલાં આવા કાર્યક્રમોની અંદર મુખ્યમંત્રીશ્રીએ જવાનું ટાળવું જોઈએ।